નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી પર આપનું સ્વાગત છે। હું આપની સાથે વૈશાલી પુવારું। કરીશું નજર આજના સમાચાર પર। તલોદ સાબરકાંઠાથી। સાબરકાંઠાના તલોદ તાલુકાના જવાનપુર, નાની સિહોલી અને લાલાની મુવાડી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે બાળકોને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના જવાનપુરા, નાની સિહોલી અને લાલાની મુવાડી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો। આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે શાળાકીય શિક્ષણ અને કેળવણીમાં ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમે મહત્વનો ભાગ ભજવ્યો છે। સરકારના પ્રયાસોથી કન્યાઓની ભાગીદારી શિક્ષણના ક્ષેત્રમાં સતત વધી રહી છે। આજના બાળકોને આવતીકાલના ભારતનું ભવિષ્ય ગણાવી ઉમેર્યું કે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે। કન્યા કેળવણી માટે નમો લક્ષ્મી યોજના અને તમામ વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું। આ કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામના સરપંચશ્રીઓ, બંને શાળાના આચાર્યો, સ્ટાફ સહિત વાલીઓ, ગ્રામજનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।